રાહુલ અને પ્રિયા એક જ કોલેજમાં ભણતા, એક જ ક્લાસ અને ધીમે ધીમે એકબીજાની આદત બની ગયેલા બે નામ. કોલેજના એ દિવસો જ્યાં દરેક સવાર રાહુલ માટે પ્રિયાને જોવા માટે જ શરૂ થતી અને દરેક સાંજ પ્રિયાની એક સ્મિત સાથે પૂરી થતી. સમય સાથે બંને વચ્ચેની નજીકતા વધતી ગઈ. મિત્રતા ક્યારે લાગણીમાં બદલાઈ ગઈ એ બંનેને પણ ખબર ના પડી. પણ પ્રેમની આ દુનિયા હંમેશા હકીકતથી દૂર નથી રહી શકતી. એક દિવસ કોલેજમાં એક નાનો પ્રસંગ થયો. ફેસ્ટનો સમય હતો. બધા મિત્રો સાથે મળીને બહાર જવાનું પ્લાન બનાવી રહ્યા હતા. હાસ્ય, મજા અને સપનાઓથી ભરેલો એ દિવસ. પણ એ જ દિવસે પ્રિયાએ પહેલીવાર રાહુલની દુનિયા નજીકથી જોઈ. જ્યારે બધા મિત્રો કેફેમાં બેઠા હતા ત્યારે રાહુલ થોડું દૂર ઊભો હતો, કારણ કે તેના ખિસ્સામાં એટલા પૈસા નહોતા કે તે બધાની સાથે બેસીને કંઈ ઓર્ડર કરી શકે. તે ફક્ત સ્મિત કરીને બધાને એન્જોય કરતા જોઈ રહ્યો હતો અને એ દૃશ્ય પ્રિયાની આંખોમાં ઉતરી ગયું. એ પહેલીવાર હતું જ્યારે તેને સમજાયું કે રાહુલની દુનિયા તેની દુનિયા જેવી નથી. થોડા દિવસો પછી પ્રિયાનો સ્વભાવ બદલાવા લાગ્યો. વાતો ઓછી થઈ ગઈ, દૂરીઓ વધવા લાગી અને એક દિવસ બધું શાંત રીતે ખતમ થઈ ગયું. કોઈ ઝઘડો નહોતો, કોઈ કારણ સ્પષ્ટ નહોતું, પણ દિલમાં એક સત્ય સ્પષ્ટ હતું કે ક્યાંક રાહુલની ગરીબી તેમના સંબંધથી મોટી બની ગઈ હતી. તે દિવસ રાહુલ માટે અંત નહોતો, પણ શરૂઆત હતી. એક એવી શરૂઆત જ્યાં દુઃખ હતું, પણ એ જ દુઃખમાં એક આગ પણ હતી, ખુદને સાબિત કરવાની. સમય પસાર થતો ગયો. 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને આખરે 15 વર્ષ પછી શહેરની એક મોટી કંપનીમાં એક ભવ્ય ઓફિસમાં એક માણસ જે હવે માત્ર રાહુલ નહોતો પણ એક સફળ બિઝનેસમેન બની ગયો હતો. અને એ જ દિવસે ઓફિસમાં નવા પ્રોજેક્ટ માટે બધા એમ્પ્લોઈઝને કપલમાં બોલાવવામાં આવ્યા. નવા લોકો, નવા ચહેરા અને એ જ ભીડમાં એક ચહેરો જેને જોઈને સમય ફરી અટકી ગયો. પ્રિયા. રાહુલની નજર એક પળ માટે અટકી ગઈ અને પ્રિયા, તે તો જાણે શોકમાં જ ઊભી રહી ગઈ, કારણ કે જેણે ક્યારેક તેને ગરીબીના કારણે છોડ્યો હતો, આજે એ જ માણસ તેનો બોસ બનીને સામે ઊભો હતો. સમય ક્યારેક માણસને એટલો બદલાવી દે છે કે પોતાની જ જૂની ઓળખ પણ અજાણી લાગી જાય. 15 વર્ષ પછી એ દિવસ આવી ગયો હતો જ્યારે ભૂતકાળ અને વર્તમાન એકસાથે ઊભા હતા. એક બાજુ રાહુલ, જે હવે સફળતા, આત્મવિશ્વાસ અને શાંતિનો પ્રતિબિંબ બની ગયો હતો, અને બીજી બાજુ પ્રિયા, જેના ચહેરા પર હવે પહેલું નિર્દોષ સ્મિત નહોતું, પણ આંખોમાં ઘણા અનકહ્યા સવાલો હતા. ઓફિસની અંદર બધા એમ્પ્લોઈઝ પોતાની પોતાની જગ્યા પર ઊભા હતા. નવું પ્રોજેક્ટ શરૂ થવાનું હતું અને દરેકને કપલમાં કામ સોંપાવવાનું હતું. રાહુલ ધીમે ધીમે આગળ વધ્યો. તેની નજર દરેક પર જઈ રહી હતી, પણ જ્યારે તે પ્રિયા સુધી પહોંચી, એક પળ માટે બધું શાંત થઈ ગયું. સમય જાણે ફરીથી પાછળ વળી રહ્યો હતો. કોલેજના એ દિવસો, એ નાની નાની ખુશીઓ અને પછી એ એક નિર્ણય જેને બધું બદલી નાખ્યું હતું. પણ આ વખતે રાહુલના ચહેરા પર કોઈ લાગણી નહોતી, ન ગુસ્સો, ન દુઃખ, માત્ર એક અજાણી શાંતિ, જાણે તે બધું ભૂલી ગયો હોય, અથવા કદાચ બધું યાદ હોવા છતાં તેને કોઈ ફરક પડતો નહોતો. પ્રિયા, તેના માટે આ બધું સરળ નહોતું. તેની આંખો વારંવાર રાહુલ તરફ જઈ રહી હતી, પણ દરેક વખત તેને એક જ વાત સમજાઈ રહી હતી કે જે માણસ ક્યારેય તેની સામે નબળો લાગતો હતો, આજે એ જ માણસ એટલો મજબૂત બની ગયો છે કે તેની સામે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. જ્યારે પ્રોજેક્ટના નામ જાહેર થવા લાગ્યા ત્યારે એક એવી ક્ષણ આવી જેને પ્રિયાના દિલની ધડકન વધારી દીધી, કારણ કે જે ટીમમાં તેને મૂકવામાં આવી તે ટીમનો લીડર રાહુલ હતો. આ એક સંયોગ હતો કે કિસ્મતનો કોઈ અધૂરો હિસાબ? પ્રિયાના મનમાં એક સાથે ઘણા વિચારો ચાલી રહ્યા હતા. શું આ એ જ રાહુલ છે જે ક્યારેક તેની પાછળ ચાલતો હતો, કે હવે આ કોઈ બીજો માણસ છે જેની દુનિયામાં હવે તેની કોઈ જગ્યા નથી? અને રાહુલ, તે શાંત રીતે બધું સંભાળી રહ્યો હતો. કોઈ ખાસ રિએક્શન નહોતું, કોઈ ઓળખાણ દર્શાવતો ઇશારો પણ નહોતો, જાણે પ્રિયા તે માટે ફક્ત એક સામાન્ય એમ્પ્લોય હોય. પણ હકીકત એટલી સરળ નહોતી, કારણ કે ક્યારેક મૌન સૌથી મોટો જવાબ હોય છે, અને રાહુલનું આ મૌન પ્રિયાને અંદરથી તોડી રહ્યું હતું. તે રાતે પ્રિયા એકલી બેઠી હતી અને વર્ષો પહેલા લીધેલો એક નિર્ણય તેના મનમાં વારંવાર ફરી રહ્યો હતો. તેને હવે સમજાઈ રહ્યું હતું કે એ દિવસે તેણે ફક્ત એક માણસને નહીં પણ પોતાની જ ખુશીને ગુમાવી દીધી હતી. સમય ઘણું બધું બદલી દે છે, પણ કેટલીક લાગણીઓ ક્યારેય પૂરી રીતે બદલાતી નથી. ઓફિસમાં કામ શરૂ થઈ ગયું હતું. દરરોજ રાહુલ અને પ્રિયા એક જ જગ્યાએ, એક જ પ્રોજેક્ટ પર કામ કરતા, પણ વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી હતી.
રાહુલ હંમેશા કામની વાત જ કરતો, શાંત, વ્યવહારિક અને સંપૂર્ણ રીતે બદલાયેલો, જાણે ભૂતકાળનો એક પણ અંશ તેની અંદર બાકી ન રહ્યો હોય. પણ પ્રિયા માટે દરેક દિવસ એક સજા બની રહ્યો હતો. તે વારંવાર પ્રયત્ન કરતી, કોઈ રીતે વાત શરૂ થાય, કોઈ રીતે એ મૌન તૂટે, પણ દરેક વખત રાહુલનું શાંત વર્તન તેને પાછી અટકાવી દેતું. એક દિવસ ઓફિસમાં મોડું થઈ ગયું હતું. બધા લોકો જઈ ચૂક્યા હતા. માત્ર 2 લોકો બાકી હતા, રાહુલ અને પ્રિયા. શાંત ઓફિસ, ધીમી લાઇટ અને વર્ષો જૂની લાગણીઓ. આ વખતે પ્રિયા પોતાને રોકી ન શકી. તેના દિલમાં વર્ષોથી ભરાયેલું બધું આજે બહાર આવવા માંગતું હતું. તે ધીમે ધીમે આગળ વધી અને એક પળ માટે બંનેની નજર મળી. સમય ફરીથી થંભી ગયો. આ વખત મૌન લાંબુ રહ્યું, પણ આ મૌન પાછળ ઘણા શબ્દો છુપાયેલા હતા. પ્રિયાની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો, અને રાહુલ, તેની આંખોમાં શાંતિ તો હતી, પણ ક્યાંક અંદર એક જૂનું દુઃખ હજુ પણ જીવતું હતું. એ પળ બંને માટે સૌથી મુશ્કેલ હતી. એક તરફ ભૂતકાળ પાછું બોલાવી રહ્યો હતો, અને બીજી તરફ વર્તમાન તેમને આગળ વધવા માટે કહી રહ્યું હતું. થોડા સમય પછી રાહુલે પોતાની નજર ફેરવી લીધી અને શાંતિથી બહાર નીકળવા લાગ્યો. પ્રિયા, તે ત્યાં જ ઊભી રહી ગઈ, કારણ કે આ વખતે તે સમજી ગઈ હતી કે દરેક પ્રેમને બીજો મોકો મળતો નથી. રાહુલ, તે આગળ વધી ગયો, કારણ કે તેણે શીખી લીધું હતું કે જીવનમાં ક્યારેક છોડવું જ સૌથી મોટી જીત હોય છે. અને પ્રિયા, તે પાછળ રહી ગઈ, એક એવી લાગણી સાથે જે હવે ક્યારેય પૂરી થવાની નહોતી. ક્યારેક કિસ્મત આપણને ફરીથી મળાવે છે, પણ સાથે રહેવા માટે નહીં, પણ એ બતાવવા માટે કે આપણે શું ગુમાવ્યું.